વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 658મો વેબિનાર છે. વક્તા છે ખડસુપા અને સુરતના ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબ, જેઓ આપણને આજે ચર્મવિકાર ભાગ 8માં ચામડીના રોગોમાં ઉપયોગી વનસ્પતિઓ વિશે અને ઉપચારો વિશે માહિતી આપશે. ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સાહેબ. જય ધન્વંતરી. જય ધન્વંતરી. રાગાદિરોગાન સતતાનુશક્તાન શેષકાય પ્રસૃતાન શેષાન ઔત્સુક્ય મોહા રતિદાન જગાન યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુ તસ્મૈ યો પૂર્વ વૈદ્યાય નમોસ્તુ તસ્મૈ. આજે આપણા આયુર્વેદના આધાર સ્તંભ કહી શકાય ચિકિત્સા તંત્રના, જેમણે એનું ખૂબ બધું આપણને એક એક શ્લોકની અંદર જીવન, આરોગ્ય, અનારોગ્ય અને એના રસ્તાઓ બતાવ્યા એવા પરમ પૂજનીય આપ્ત પુરુષ અને આત્રેય સંપ્રદાયના, ભારદ્વાજ સંપ્રદાયના, ઇન્દ્ર સંપ્રદાયના, દક્ષ પ્રજાપતિ સંપ્રદાયના છેલ્લા જે પ્રકાશમાન ઋષિ ચરક, તેમની આજે જન્મ જયંતિ અને તે નિમિત્તે આપણે બધા એમના શ્રી ચરણોમાં વંદન કરી અને આપણને આ જગતને આરોગ્ય માટે જે પથદર્શન બતાવ્યું છે, જે દૈવી ચિકિત્સા બતાવી છે, આ દૈવી ચિકિત્સા માર્ગે આપણે આગળ આવીએ. મહર્ષિ ચરક એટલે એમણે શરીર અને શરીરના રોગોના 8 અંગો એની પર ખૂબ બધું ઊંડાણપૂર્વક વાતો કરી અને એક એક અધ્યાય, એક એક સ્થાને એક એક અધ્યાય ને એક એક અધ્યાયનો એક એક શ્લોક ને એક એક શ્લોકને એક એક શબ્દ અમૂલ્ય છે, એની કોઈ રીતે તુલના ન થઈ શકે એવો અમૂલ્ય ગ્રંથ આપણને આપ્યો છે. અને એ ગ્રંથ એક એક શબ્દ દર્દીઓની જિંદગી બચાવે, અનેક વૈદ્યોના જીવનની અંદર પ્રકાશ લાવે એવા શબ્દો આપનાર આપણા મહાન ઋષિ ચરક મુનિને આપણે પ્રણામ કરી અને આપણે આ જે પરંપરા આપણી ચાલી આવે છે એ આમ કહી શકીએ કે અત્યારે આપણે વેબિનારમાં જે વક્તાઓ બોલે છે એમાં મોટા ભાગના વક્તાઓ ચરક પરંપરાના વક્તાઓ છે અને આપણને સીધી ચરકની આ પરંપરા, જ્ઞાનની પરંપરા મળેલી છે. એમાં હું ખાસ ખૂબ ગૌરવ સાથે વાત કરું તો મને જે કઈ મારા ગુરુ પાસેથી મળ્યું છે એ ગુરુ પણ ચરક સંપ્રદાયના વંશજ જ કહી શકાય કે એ પરંપરાના ઉત્તરાધિકારી, એવું જ્ઞાન આપણને મળ્યું છે. તો ગદગદ થઈ જઈએ આપણે આ પ્રસંગે કે આપણે આરોગ્ય ના રસ્તા ઉપરથી પણ મહાન અધ્યાત્મ શીખ્યા અને એ અધ્યાત્મની અંદર ફરીવાર હું થોડી વાત 2 મિનિટ કરી દઉં કે આપણને વાયુ, પિત્ત અને કફ એનો જે બેઝ સમજાવ્યો
એ બે સંજયવો જાણે કે ખુદ બ્રહ્મા વિષ્ણુ ને મહેશ એમનું આપણને દર્શન કરાવ્યું. આ વ્યાનાય સ્વાહા, અપાનાય સ્વાહા, પ્રાણાય સ્વાહા, ઉદાનાય સ્વાહા, કોઈ એવી કથા નહીં હોય કે જેમાં આ વાયુ દેવતાને સ્વાહા એટલે કે અર્ઘનો આપ્યો હોય. કોઈ એવો યજ્ઞ નહીં હોય કે જેમાં વાયુ દેવતાને યાદ ન કર્યા હોય. તો આપણને આ તકે આપણા શરીરની અંદર રહેલા જે સાક્ષાત સ્વરૂપ પરમાત્મા છે કે જેનું સંચાલન કરે છે, જેના થકી શરીર ટેકવું છે, જેના થકી આત્મામાં પ્રકાશ થાય છે, જેના થકી જ્ઞાનનો પ્રકાશ થાય છે, એવા પ્રત્યક્ષ દેવતા જે આપણને વાયુ પિત્ત અને કફ રૂપે જ્ઞાન આપે છે, જેનું પક્વાશય કટી શક્તિ શ્રોત્રાસ્થિ સ્પર્શનેન્દ્રિયમ સ્થાનમ વાતશ્ચ તત્રાપી પક્વાધાનમ વિશેષતઃ વાયુ દેવતા એટલા સ્થાન છે. આપણે શ્રી કૃષ્ણ ભગવાનનું ગોલોક કહીએ, રામકૃષ્ણ ભગવાનનું વૈકુંઠ કહીએ, વૈષ્ણવજીનું વૈકુંઠ કહીએ, સ્વામિનારાયણ ભગવાનનું અક્ષરધામ કહીએ. જ્યારે આપણને ખુદ આપણા શરીરની અંદર આ દેવતાનું સ્થાન બતાવ્યું, પરફેક્ટ ચોક્કસ સ્થાન બતાવ્યું છે. એમાં કોઈ પણ પ્રકારનો સંશય નથી. અને નાભિરામાશય સ્વેદો લસિકા રુધિરમ રસ દ્રક્ષ સ્પર્શનમ ચ પિત્તસ્ય નાભિરત્ર વિશેષતઃ. પિત્તનું પણ સ્પષ્ટ અને ક્લિયર સ્થાન બતાવ્યું, એમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રહે. ઉરઃ કંઠ શિરક્લોમ પરવાણ્યામાં શયોરસઃ મેધો ઘ્રાણમ ચ જીહવામ ચ કફસ્ય સુતરામુરઃ. કફના પણ વિશેષને સ્પષ્ટ સ્થાન બતાવ્યા છે. આટલું સ્પષ્ટ વિજ્ઞાન આ આપણને બતાવ્યું હોય તો આ જે ચરક સુશ્રુતની પરંપરામાંથી ભાગવતમાંથી ઉતરી અને આપણને આ પરંપરામાં મળ્યું છે. અને એમાંય પાછા વાયુના 5 પ્રકાર, પિત્તના 5 પ્રકાર ને કફના 5 પ્રકાર ને એના સ્થાન, એના કર્મો, આની વાતો જ્યારે આપણે સાંભળીએ છીએ, મારા જેવા અલ્પ જ્ઞાની તો શું વાત કરી શકે, પણ આપણે પુરોહિત સાહેબ પાસેથી પણ આના ઉપર કે વિનોદ સાહેબ પાસેથી પણ ઘણીવાર આના ઉપર ખૂબ બધી ઊંડાણપૂર્વક આપણે વાતો સાંભળીએ છીએ, ત્યારે ખરેખર આપણા શરીરની અંદર પ્રત્યક્ષ દેવતાઓનું કથન આપણે કરી રહ્યા છીએ અને યાદ કરી રહ્યા છીએ. અને આ તકે મને એટલું જરૂર કહેવાનું મન થાય કે આપણે આ બધી વાતો, આ બધા શ્લોકો, આ બધા સૂત્રો વારંવાર દોહરાવીએ છીએ. એક વાત અનેક વખત સાંભળીએ છીએ. જ્યારે કોઈ એક વાતને અનેક વખત સાંભળવામાં આવે, એક મંત્રને અનેક વખત રિપીટ કરવામાં આવે તો એ મંત્ર છે સિદ્ધ બની જાય છે. એમ આપણે જે અત્યારે વાતો કરીએ છીએ, સાંભળીએ છીએ, તે બધા પ્રત્યક્ષ ચિકિત્સા કરતા હોય, ચિકિત્સાના વર્ગમાં હોય, અને ઘણા બધા માત્ર જિજ્ઞાસાવશ આપણે જોડાયેલા છીએ, પણ બધા આ પ્રત્યક્ષ દેવતાનું જ્ઞાન પામવાને અધિકારી છે. વહેલા અને મોડા આ દેવતાઓના જરૂર પ્રત્યક્ષ દર્શન થશે અને એનું સંવેદના રૂપે, અનુભવ રૂપે આપણે ઘણા લાંબા સમયના ચિંતનને અંતે આપણે અનુભવી શકીએ કે વ્યાન વાયુ, પ્રાણવાયુ, ઉદાન વાયુ અને એના કર્મોને આપણે જોઈ શકીએ. આના માટે અંતર્મુખી થઈએ તો આપણા જ શરીરની અંદર આ દેવતાઓનું દર્શન થાય. એવો રાહ ચિંધનારા જે ઋષિ છે એ ચરક મુનિને આ સમયે વંદન કરી અને આપણો વેબિનારનો આગળનો દોર હું ચાલુ કરું છું. આજના આ વેબિનારને આપણે ચરક મુનિના ચરણોમાં સમર્પિત કરીએ અને બિલકુલ શુદ્ધ આયુર્વેદ જેવું છે એવું આપણને આપ્યું અને એ આયુર્વેદના પ્રસાર ને પ્રચાર માટે આપણું જીવન યાપન થાય એવી આપણને ભગવાન સદબુદ્ધિ આપે. ગયા વેબિનારમાં આપણે
કુષ્ઠ અથવા ચામડીના રોગો કરનાર જે ઔષધિઓ વનસ્પતિઓ છે એ મટાડનારી વનસ્પતિઓ નું આપણે વર્ણન જોયું. એક નહીં, કેટલી બધી ઔષધિઓ અને એનું સીધું આપણને કુષ્ઠગ્ન રોગ હરનાર આ શબ્દો આપીને અનેક ઔષધિઓ આપણને આપી. પહેલા તો એક રોગની અનેક ઔષધિઓનો જો કોઈ પણ ચિકિત્સા પદ્ધતિ પાસે ખજાનો હોય તે માત્ર આયુર્વેદ પાસે છે. એનું આપણે અત્યારે ચિંતન કરી રહ્યા છીએ કે માત્ર એક કુષ્ઠ ઉપર કેટલી ઔષધિઓ છે અને એ એક ઔષધિ અનેક રોગો મટાડે છે. પછી ખાલી કુષ્ઠ જ નથી મટાડતી, એ આપણે દરેક વખતે જોયું. જે કુષ્ઠ મટાડનારી ઔષધિઓ છે એનું ખાલી હું કહી દઉં કે ભાઈ હરિતકી છે કુષ્ઠ મટાડે, તો એમાં હરિતકીની વાત જે છે મોટી બધી વાત આપણે છુપાય એના બદલે આપણે હરિતકીના બીજા ગુણોનો પણ ખુલ્લા દિલથી એકરાર કરીએ કે આ જે દેવી ઔષધિ છે એ બીજા પણ રોગો દૂર કરે છે. અને આપણે તો અત્યારે માત્ર એ ઔષધિ ને થોડા ઘણા એના પર્યાય ને બાકી તો એના ગુણો એટલું જ જોઈએ છે. જેવી રીતે ઉમેશભાઈ થાનકી સાહેબે લીમડા ઉપર ને અલગ અલગ આમળા ઉપર ઔષધિ ઉપર આખા વેબિનાર લીધેલા છે, એમ એક એક ઔષધિ ઉપર એક એક વેબિનાર આવે. એક એક ઔષધિના એક એક ભાગ ઉપર માની લો પાન ઉપર છે, એની છાલ ઉપર છે, એના ગુંદ ઉપર છે, એક વેબિનાર આલે. આવડી મોટી ઊંડાણની વાતો આપણને આ આયુર્વેદ પરંપરામાંથી મળી છે. તો આપણે આ તકે આ સંપ્રદાયને આયુર્વેદની આ કેડીને રસ્તાને સતત ને સતત ઉત્તરોત્તર પરંપરામાં આપનારા આપતા પુરુષો તમામને વંદન કરીએ છીએ. અને આપણી સાથે બેઠેલા પણ બધા આપતા પુરુષો એમને પણ હું આ તકે વંદન કરું છું. અને આ સતત આપણો જે આ વેબિનારની પરંપરા જળવાઈ રહી છે એ મારું તમારું કોઈ ગજું નથી કે આપણે આ નિયમિત વેબિનાર કરી શકીએ. ના હું કરી શકું, ના મિતલિયા સાહેબ કરી શકે, ના તમે કરી શકો. આપણા પોતાના ઘરના કામમાં પણ આપણે એટલી નિયમિતતા નથી રાખી શકતા. તો આ કાર્ય આપણને આપતા પુરુષો આપણા હૃદયની અંદર બેસી જાય છે અને આપણને સદબુદ્ધિ આપે છે, આપણને અનુકૂળતા આપે છે, આપણી અંદર જિજ્ઞાસા પ્રેરે છે. આપણા પૂર્વ જન્મના કોઈ એવા ક્યાંક રહી ગયેલા પુણ્યો એને યોગ્ય રીતે કરી અને આ કાર્ય મારા ને તમારા દ્વારા કરવા માટે આ મહાન આત્માઓ એમની ફોજ એની ઉર્જા મારા ને તમારામાં પ્રવેશ કરી મહાન જ્ઞાન રૂપી ગંગાની જે સરવાણી વહે છે એના હું ને તમે એક એક બુંદ બની અને આ ગંગાના સ્વરૂપમાં આપણે ડૂબકી મારીએ છીએ. તો એ બદલ મારું અને તમારું અહંકાર કોઈ કામનું નથી, આપણી કોઈ હેસિયત નથી કે આપણે કોઈ કામ કરી શકીએ. તો આ મહાન આત્મા ઋષિઓને પ્રણામ કરી અને આપણે વેબિનાર આગળ ચલાવીએ. ગયા વખતે આપણે હરિતકીને વંદના કરી અને પછી આમલકી, ત્રિફલા, પીપલી, ચિત્રક અને ષડુષણ, ચંદ્રિકા એટલે અશેળિયો, ચોકચીની, તુમરું, વંશલોચન, આરગવત, કટુકાલે કડું, કિરાતિકતલ, કરિયાતું, ઇન્દ્રજવ એટલે આપણે કુટજના બીજ, મદન ફળ, પુષ્ટ, પુષ્કરમૂળ, સ્વર્ણક્ષીરી આટલી ઔષધિઓનું બહુ ટૂંકમાં આપણે વર્ણન જોયું. મારી અલ્પ બુદ્ધિ અને અલ્પ જ્ઞાનથી થોડું ઘણું જે કાંઈ હતું એ વાતો કરી. પણ એમાં ખાસ આભાર મિત્તલી સાહેબનો એટલે માનું કે આ ઔષધિઓ ઘણી બધી ઔષધિઓ આ જે ગયા વખતે આપણે જોઈ અને હવે પછી આ સિરીઝમાં આપણે જોવાના છીએ એનું પૂર્તિ આપણને નિયમિત રીતે
મિત્તલે સાહેબ કરતા રહેશે. અને એના કારણે હું એવું માનું છું કે આ ઔષધિઓનું જ્ઞાન આપણું પૂર્ણતાના આરે જાય, એ દિશામાં જાય. એના માટે હવે પછીનો આપણે જે ઔષધ છે કે જે કુષ્ઠને મટાડનાર છે, ચામડીના રોગોને મટાડનાર છે, ત્વક રોગોને મટાડનાર છે, એવા જે ઔષધો છે એનું આપણે વાતો જોઈએ તો સામાન્ય રીતે પછીનું ઔષધ જોઈએ તો ધાતકી એટલે કે ધાવડી. હવે ધાવડી તો આપણે ગિરનારમાં પણ ઘણી મળે, આપણા ડાંગાઓમાં તો પુષ્કળ મળે. એમાં હિમાલયની ધાતકી તમે જોવો તો જાણે કે વહની જ્વાલા એક પર્યાય એવો આપ્યો છે કે દૂરથી આપણને એમ લાગે કે જાણે કે એ તામ્ર પુષ્પી આમ તાંબાના એના પુષ્પ હોય એ ટાઈપના આપણને જોવા મળે. તો દરેક પર્વત ઉપર, દરેક જમીન ઉપર એના અલગ અલગ રૂપ આપણને જોવા મળે એવી ધાતકી. અને ધાતકી એના ગુણો જોઈએ તો કટુકા, શીતા, મૃદુ, કૃત અને પછી લઘુ, તૃષ્ણ, અતિસાર, પિત્ત, અસ્ત્ર, વિષ, કૃમિ, વિસર્પજિત. આ ધાવડી છે એ તીખી છે, ઠંડી છે, કોમળપણું, તુરી, હલકી, તરસ, આ બધું તો મટાડે જ છે. અને સાથે સાથે કૃમિ અને રતવાને પણ મટાડે છે. આ ધાતકી ની બે વાત બીજી કરી દઉં કે જ્યારે બહેનોને ગર્ભાશયની અંદર પિત્તની વૃદ્ધિને કારણે અથવા કફની વૃદ્ધિને કારણે જ્યારે ગર્ભાશય અશુદ્ધિ હોય, યાને કે માસિકમાં તકલીફ પડતી હોય, માસિક વધારે આવતું હોય, એમાં બગાડ નીકળતો હોય, ગર્ભાશયમાં પ્રોબ્લેમ હોય, ત્યારે ધાતકીનો ઉપયોગ સારામાં સારો થાય. કારણ કે એની અંદર તોરો રસ પ્રધાન છે, લઘુ ગુણ છે અને મૃદુ ગુણ છે, શીતળ છે. એટલે ગરમીના તમામ રોગોમાં, ગર્ભાશયના રોગોમાં ધાતકી બહુ સારું કામ કરે છે. ધાતકી વિશેષ વૈદ્ય સમાજમાં વપરાતી હોય તો આસવ અરિષ્ટ બનાવવા માટે ધાતકીના પુષ્પ વાપરવામાં આવે છે અને એના સિવાયના એટલા રોગો મટાડે છે. અને તેના પછી મંજિષ્ઠા એટલે કે મજીઠ આપણે જેને કહીએ, તો મંજિષ્ઠાનો જેવી રીતે આપણે હારી ટકીને નમન કર્યું હતું, એવી રીતે મને એવું લાગે છે કે મંજિષ્ઠાને આપણે થોડું વ્યવસ્થિત સમજવા પ્રયત્ન કરીએ તો ખ્યાલ આવશે કે એક એક ઔષધિની અંદર કેટલું ઊંડાણ ભરેલું છે ને કોઈ એમનેમ નામ પડ્યા નથી ને એમનેમ ગુણ પણ નથી. મંજિષ્ઠા, વિકસા, ઝીંગી, સમંગા, કાલમેશિકા, મંડુક પરણી, ભંડીરી, ભંડી, યોજનવલ્લી, રસાયન અરુણા, કાલા, રતાંગી, રક્તયષ્ટિકા, બંડી તકી છે ગંડીરી, મંજુષા, વસ્ત્ર રંજીની. આટલા નામ આ મંજિષ્ઠાના છે. હવે મંજિષ્ઠાના આ એક એક નામની પાછળ એના ગુણ શું છે એ આપણે જોવા પ્રયત્ન કરીએ તો મધ્યો શોભને વર્ણે તિષ્ઠતી સુપીસ્થઃ એટલે કે જે સુંદર રંગમાં રહે છે અથવા જે ખૂબ સુંદર હોય છે તેથી મંજિષ્ઠા. વિશેષણ કસતી ગચ્છતી ગુણ સમૂહ એટલે કે જે ઘણા ગુણોને ધારણ કરે છે તેથી વિકસા મંજિષ્ઠા. જિંગતી ગચ્છતી રોગ નાશાર્થે દેહે એટલે કે જે રોગોનો નાશ કરવા શરીરમાં જાય છે તેથી જિંગી. સમંતાતંગતી ગચ્છતી શરીરાંત એટલે કે જે શરીરમાં ચોપાસ પહોંચી જાય છે તેથી સમંગા. કાલમ મિશતી સ્પર્ધતે રસાયનિત્વાત નિષ્પર્ધાયામ જે રસાયણી હોવાથી કાળ સામે સ્પર્ધા કરે છે તેથી કાલમેશિકા. આ એનું નામ કાલમેશિકા. પછી મંડુકપર્ણી પણ એક નામ છે મંજિષ્ઠાનું. શું કામ એમ કે મંડુકવત પર્ણહમ અસ્યાહ જેના પાંદડા દેડકા જેવા હોય છે તેથી મંડુકપર્ણી. અને એક નામ એનું છે
ભંડેરી, ભંડતી, ભંડ, આ ભંડને જે ઉત્તમ વર્ણ જણાવે પામે છે, આપે છે, તેથી ભંડેરી એવું એક નામ છે. પછી એક નામ ભંડી છે. ભંડતી ગચ્છંતી સુંદર વર્ણમ ગુણ નિવહમ, જે ઉત્તમ વર્ણને તથા ઘણા ગુણોને ધારણ કરે છે, તેથી ભંડી. યોજન ગામિની વલ્લી, એક યોજન વલ્લી નામ છે મંજિષ્ઠાનું. યોજન ગામિની વલ્લી, એક યોજન સુધી પહોંચે છે તેની વેલડી રૂપે થાય છે, તેથી યોજન વલ્લી. અને એક નામ છે એનું રસાયની. રસાનામ અયનમ એવું, રસાવા ઈયંતે અનયા કર્ણેલ્યુટ, રસોનું જાણે કે આશ્રય સ્થાન છે, અથવા એના દ્વારા રસો મેળવી શકાય છે, તેથી રસાયની. એક નામ અરુણા છે. અરુણ વર્ણ અસ્તિ અસ્યા હર્ષાદ્યમ ચ, જેનો રંગ લાલ હોય છે, તેથી અરુણા. અને એક નામ મજીઠ છે. કાલયતી ગણયતી તુચ્છમ કુષ્ઠાદિ રોગ સમૂહમ, કોઢ વગેરે રોગોને જે તુચ્છ ગણી કાઢે છે, એને દૂર કરી નાખે છે, તેથી મંજિષ્ઠા. અને એક નામ રક્તાંગી છે. રક્તમ અંગમ યસ્યાહ સા, જેનું અંગ લાલ હોય છે, તેથી રક્તાંગી. રક્તાયષ્ટિર્યસ્યાહ, જેની લાકડી અથવા આખું લાકડું લાલ હોય છે, તેથી રક્તયષ્ટિકા. અને બીજું એક નામ છે એનું ભંડિતકી. તો તકતી હસતી વિશ્લેષમાદિન તક હસને અચ ગૌરાદી, ભંડિત અસૌ તકી, ભંડિતકી ઉત્તમ ગુણો જણાવે, અને તેથી જ ઝેર તથા કફ વગેરે ને હસે એટલે કે અડસેલી દે, તુષ્કારે, એટલે ભંડિતકી. અને એક નામ છે ગંડીરી. તો ગંડીરીની નિયુક્તિ ગંડયતી વદન પ્રદેશે પ્રાપ્નોતિ સ્વર વર્ણ કૃતત્વાત ઔષધિષુ મુખ્યત્વાત્વા ગંડી વદન એક દેશે નંતરાદિરન, જે સ્વર અને વર્ણકારક હોવાથી મુખ પ્રદેશને પામે છે, અથવા ઔષધિમાં મુખ્ય ગણાય છે, તેથી ગંડીરી. અને એક નામ મંજુષા છે. મંજતે ઉત્તમ વર્ણ ગુણ નિવહશ્ચ શ્યામ તુંજશ્ચ શુદ્ધો, જેમાં ઉત્તમ શુદ્ધ વર્ણ તથા ગુણ સમુદાય છે, તેથી મંજુષા એટલે કે મજીઠ. અને એક નામ છે વસ્ત્ર રંજીની. વસ્ત્રમ રંજયતી ઇતિ વંશીલાણીની, નંતત્વાદની, જે કપડાને રંગી દે એવા સ્વભાવની છે, તેથી વસ્ત્ર રંજીની મંજિષ્ઠા. આના ઉપરથી આપણને ખબર પડશે એકલી મંજિષ્ઠાના 18 નામો છે. 18 નામો એના ગુણ બતાવે, એના કર્મો બતાવે, એનો રંગ બતાવે, એનો આકાર બતાવે, એનો ફેલાવાનો પ્રકાર બતાવે છે. તો આટલી વિવિધતા, આટલું ઊંડાણ આપણને બીજે ક્યાંથી મળી શકે? એક ઔષધિને અનેક રસથી ઓળખવા માટે, અનેક રસથી ઉપયોગ કરવા માટે ખાલી આની એક નિરૂક્તિ જોવા માત્રથી આપણને ખબર પડી જાય કે કેટલું બધું કામ કરતી છે, કે જે આ શરીરની અંદર આટલા રોગો મટાડે છે, એવું આપણને એના નામ માત્રથી ખબર પડે છે. એટલા માટે આપણે આ બધી ઔષધિઓને શત નમન કરીએ કે આ પરંપરામાં આપણને આવ્યું છે, તો એના નામે ગુણો જોઈએ. એટલા નામ તો મંજિષ્ઠાના ખાલી નામ છે. અને આપણે જે અત્યારે જોયું એ નામની અંદર કેટલાક નામ એનું પ્રકાર એટલે કે છોડ છે, વેલ છે, એ પ્રમાણે બતાવે છે. કેટલાક નામ એ કયા રોગને મટાડે છે એ બતાવે છે.
કેટલાક નામ એના પાંદડા કોના જેવા એના કારણે બતાવે છે, કેટલીક એના પર્યાય જે છે એ સીધે સીધા દાખલા તરીકે કુષ્ઠ રોગને મટાડે એવું બતાવે છે. તો એના ગુણો જોઈએ તો મંજિષ્ઠા મધુરા તિક્તા કષાયા સ્વર વર્ણકૃત ગુરુ ઉષ્ણા વિશેષલેષ્મ શોથ યોની અક્ષી કર્ણરૂપ રક્ત અતિસાર કુષ્ઠ અસ્ર વિસર્પ વ્રણ મેહનુત. મંજિષ્ઠા મધુરા, મંજિષ્ઠા મધુર રસ એટલે કે ગયા સુરસ યુક્ત છે. તિક્તા એટલે કડવો રસ પણ છે. કષાય એટલે તોરો રસ પણ છે. આ એના મુખ્ય રસ છે. સ્વર વર્ણકૃત, સ્વરકૃત અવાજ સારો કરે છે, વર્ણ સારો કરે છે. હવે ખાલી સ્વર આપણને યષ્ટિ મધુ ઈશ્વર્ય યષ્ટિ મધુમાં પણ સ્વર સારો કરવાના ગુણો છે. મંજિષ્ઠાને આપણે રક્ત શુદ્ધિ માટે વિશેષ કરી અને આપણે ઉપયોગ કરીએ છીએ, પણ અહીંયા સંહિતાકારે આપણને એના કેટલા બધા પ્રકારના ગુણો છે એનું દર્શન કરાવ્યું છે કે મધુર તિક્ત અને કષાય છે પણ સાથે સ્વરકૃત સારો સ્વર આપનાર છે. જેને હાથ વેહી ગયો હોય, અવાજ ફાટતો હોય, સ્પષ્ટ નો આવતો હોય તો સ્વરકૃત સ્વર આપનાર છે. અને સ્વર ત્યારે જ આપી શકે કે ગળા ઉપર કામ કરી શકે. સ્વર ત્યારે જ આપી શકે કે ગળાની અંદર થી સીધું મગજની અંદર જે ચેતાતંત્ર છે, ચેતાતંત્ર ને જે પ્રવૃત્ત કરાવી શકે, સંવેદના આપી શકે, એક્ટિવ કરી શકે તો જ એ સ્વર આપી શકે. અને આ મંજિષ્ઠા સીધે સીધું એ કનેક્શન નું કામ કરે છે. સ્વર છે એ પૂરેપૂરા શરીરના નાભીથી લઈ હૃદય, કંઠ, જીભ બધાનું સંકલન કરી શકાય તો ને માત્ર તો જ સ્વરની ઉત્પત્તિ થાય છે. જીભ, મુખ, તાલુ બધાનું જો સંકલન થાય તો જ સ્વરની ઉત્પત્તિ થાય છે, બાકી ઉત્પત્તિ થતી નથી. આટલા ગુણો ઊંડાણ પૂર્વક આપણા શરીરની અંદર પ્રવૃત્ત કરાવી અને સ્વરકૃત એ એના ગુણ છે. વર્ણકૃત વર્ણ સરસ સારો કરનાર છે, સુધારનાર છે. ટીવી માં અત્યાર સુધી આપણે પેપરમાં અને જાહેરાતની અંદર શરીરનો નિખાર એટલે આનો પર્યાય ફરવા પેલું હોય તો આ એવી બધી ટ્યુબો જોવો, ઓઇન્ટમેન્ટ જોવો અને બધા જે માર્કેટમાં ચાલે એ બધા જોવો તો કેટલા પરિણામ આવે છે એ આપણને ખબર છે ને કેટલા રૂપિયાનો ખર્ચો થાય છે એ પણ આપણને ખબર છે. અને છતાં પાછા અંતે તો હતા એવા ને એવા. અને અહીંયા મંજિષ્ઠા વર્ણકૃત કીધી. વર્ણકૃત એટલે જેવો તેવો વર્ણ નહીં, જે વર્ણને જોતા આંખ ઠરે, જે વર્ણથી શાંતિ મળે, જે વર્ણ પ્રાકૃત હોય, જે વર્ણ નિરોગી હોય, જે વર્ણની અંદર રોગો અસ્ત પામ્યા હોય એટલે કે નાશ પામ્યા હોય, જે વર્ણ ઉત્પન્ન કરી અને શરીરના રોગોને દૂર કરે એવા ગુણો વાળું આ મંજિષ્ઠા છે. એટલે કે ચામડીના રોગો હોય એને પણ દૂર કરે. દોષો ઇમ્બેલેન્સ થયા હોય તો બેલેન્સ થાય પછી જ સામાન્ય રીતે વર્ણ પ્રાકૃત થાય છે, તો દોષોનું બેલેન્સ કરવાનું પણ કામ મંજિષ્ઠા કરે. ગુરુ એટલે કે ભારે છે, જેના શરીરનું વજન વધતું ન હોય એને જો મંજિષ્ઠાનું સેવન કરાવવામાં આવે તો એનું વજન વધે છે. ગુરુ છે એટલે માંસને હાડકા અને અસ્થિ એની વૃદ્ધિ કરે છે. આપણા આયુર્વેદની અંદર આ જ્ઞાનનો ખજાનો એટલો બધો છે કે 5-25 વિટામિન પૂરતી વાત નથી કે 100-200 મિનરલ પૂરતી અહીંયા વાત નથી. આ તો પૂરા બ્રહ્માંડ કે પૂરા વિશ્વની અંદર
આજે જે વિટામિન શોધાણા એ તો બહુ અલ્પ માત્રામાં શોધાના, કરોડો વિટામિન ભવિષ્યમાં શોધાય, અબજો મિનરલ્સ ભવિષ્યમાં શોધાય. એ બધાની વાતો ગુણને આશરે છે અને આ બધા ગુણો આપણને બહુ સ્પષ્ટ અને ક્લિયર રીતે આ શાસ્ત્રો દ્વારા મળે છે. એટલે ગુરુ ગુણ છે એ મંજિષ્ઠાનો છે. ઉષ્ણાહ એટલે ગરમ છે. અહીંયા જોવાની વાત એ છે કે મધુર, તિક્ત અને કષાય 3 રસ હોવા છતાં ઉષ્ણ ગુણ બતાવ્યો, એ એનો વિશેષ પ્રભાવ છે. બાકી સામાન્ય રીતે મધુર, તિક્ત અને કષાય 3 ગુણ વાળા, પ્રધાન ગુણ વાળા હોય તો આ 3 ગુણ જેનામાં હોય એ પિત્ત સમાન હોય છે. કષાય તિક્ત મધુરઃ પિત્ત મન્યેતુ કુર્વતે. કષાય તિક્ત અને મધુર 3 ગુણ વાળા જે પદાર્થ છે પિત્ત નું શમન કરે છે, એને કે ઠંડા છે. જ્યારે અહીંયા તો ઉષ્ણ શબ્દ આપ્યો છે. તો આ એક ઔષધની અંદર આ ઋષિઓને આટલા અપવાદરૂપ જે સિદ્ધાંતો અને ગુણો છે એ જોવામાં કેટલી સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ દ્રષ્ટિ અને સંવેદના અનુભવ છે, ત્યારે આટલું સ્પષ્ટ આપણને વાત કરી. આ પણ આપણે બહુ વિચારવા લાયક છે કે મધુર, તિક્ત અને કષાય ગુણ હોવા છતાં ઉષ્ણ છે. ઉષ્ણ ગુણને કારણે શરીરની અંદર રક્ત સંચાર વધારે કરે, અગ્નિ પ્રદીપ્ત કરે અને બુદ્ધિ, મેધા, પ્રતિભા એ એના આધારે જ રહેલા છે. વર્ણ પણ એના આધારે જ રહેલો છે. વિષ, શ્લેષ્મ, શોથ, યોનિ, અક્ષી, કર્ણરૂપ વિષના દોષ દૂર કરે, ઝેરના દોષ દૂર કરે. આ ઝેર આમાં એવું નથી બતાવ્યું કે જાંગમ કે સ્થાવર વિષની વાત નથી કરી. વિષ અને ગર્વિષની પણ વાત નથી કરી, ખાલી વિષ શબ્દ મૂક્યો. યાને કે તમામ પ્રકારના વિષ છે એને દૂર કરે. આજના સાંપ્રત યુગની અંદર હું ને તમે 1000 પ્રયત્નો કરીએ તો પણ ક્યાં તો ખોરાક દ્વારા, દૂધ દ્વારા, શાકભાજી દ્વારા, તેલ દ્વારા, ઘી દ્વારા કોઈ પણ રીતે આપણા શરીરમાં ટોક્સિક જાય છે, ઝેર જાય છે. આ ઝેર ને આપણે રોકી શકતા નથી, કારણ કે આપણી મર્યાદા છે. લાખોમાં કોઈક જ માણસ એવો હોય કે આ 100% શુદ્ધ વસ્તુ લઈ શકે, શુદ્ધ વાયુ લઈ શકે, શુદ્ધ પાણી લઈ શકે, શુદ્ધ ખોરાક લઈ શકે. તો આવા વિકૃત કળીકાળની અંદર આપણને આવી બધી ઔષધિઓ જે છે એ ઉગારવા માટે જાણે કે હોળી બનીને આવી છે કે વિષ શબ્દ પૂછે કે વિષ દૂર કરનાર છે. હવે મંજિષ્ઠા આપણે આની પેલા વેદાંગને આ બધી ઔષધિઓ તો જોઈ હતી જે તે વખતે, પણ અહીંયા વિષને દૂર કરનારી એટલે આપણે મંજિષ્ઠાનું કાયમી સેવન ન કરીએ તો કાંઈ નહીં, બિલકુલ તંદુરસ્ત હોવા છતાંય. માની લો કે આપણે એક વખત આમળાની પણ વાત કરી હતી. ગર્ભિણી બહેનોને નિયમિત જો આમળાનું સેવન કરાવવામાં આવે તો બેનની અંદર શીતળતાના ગુણો, લોહીના ટકા, જીવની ગુણો આ બધું 100% અવતરે. એ મંજિષ્ઠાનું જો સેવન કરવામાં આવે 7 દિવસે 1 કે 2 વખત નિયમિત રીતે, તો શરીરની અંદર જમા થયેલા ટોક્સિક ધીમે ધીમે નીકળી જાય. ઘણી બધી ઔષધિ જેવી રીતે આપણે અત્યારે કુષ્ઠ પર વાત કરી રહ્યા છીએ અને કુષ્ઠની ઔષધિઓ જોઈએ છીએ, એ જ રીતનું આ બધી ઔષધિઓને સ્ટેપ બાય સ્ટેપ ભલે જોતા હોય કુષ્ઠ માટે, પણ સાથે સાથે આવી બધી વાતોમાં પણ નજર કરી લઈએ. એ જ રીતની વિશેષ ઔષધિઓ લઈ અને એની ઉપર પણ આપણે ઊંડાણપૂર્વક વાત કરી શકીએ. અને આ બધી વાતો મિત્તલે સાહેબ તો ઘણા વર્ષથી મેગેઝિનમાં, લેખોમાં આપે જ છે અને પ્રકાશિત પણ થયેલ છે. તો આ બધું સાહિત્ય આપણને અવેલેબલ છે, પણ જ્યારે સમયને સંજોગો અને જરૂરિયાત આવે ત્યારે આપણને એ વિષય
જિજ્ઞાસા પ્રેરક લાગે અને એ વિષય બાજુ આપણી ગતિ થાય. વિષ શ્લેષ્મ શોથ યોનિ અક્ષી કર્ણ રૂક. વિષ તો દૂર કરે, કફને પણ દૂર કરે. હવે મારે ખરેખર તો મંજીષ્ઠા નામના મેલની અંદર તમને પ્રવેશ કરાવી અને એનો કુષ્ઠગ્ન ગુણ છે એ મારે બતાવવો છે. જેવી રીતે મોટું મંદિર હોય, મંદિરની અંદર ગુંબજ વાળા જે હોય ત્યાં ભગવાનનું સ્થાપન હોય ત્યાં આપણે દર્શન માટે જઈએ. એવી રીતે મંજીષ્ઠા નામના મોટા મહેલની અંદર મારે સિંહાસન ઉપર કુષ્ઠગ્ન એનો ગુણ છે, ત્યાં દર્શન કરવા લઈ જવા છે. પણ રસ્તામાં આવતા દરેક પગથિયે આપણે વંદન કરતા જઈએ. એવી રીતના એક એક ગુણનું આપણે થોડું થોડું જાણતા જઈએ તો આપણને ત્યાં બેઠેલા દેવતા ઉપર વધારે અહોભાવ થશે. ઓહો, મંજીષ્ઠાની અંદર આટલા બધા ગુણો છે. એમ વિષ દૂર કરે, શ્લેષ્મ એટલે કફના રોગો દૂર કરે. મધુર તિક્ત કષાય, મધુર તિક્ત અને કષાય ત્રણે હોવા છતાં ઉષ્ણ છે અને એના કારણે સ્વર અને વર્ણકૃત છે. એના કારણે પાછું શ્લેષ્મગ્ન છે. વિષગ્ન ગુણ એનો મધુર તિક્ત કષાયને કારણે છે. શ્લેષ્મગ્ન ગુણ એના ઉષ્ણ ગુણને કારણે છે. તિક્ત અને કષાય પણ શ્લેષ્મગ્ન ગુણ છે, રસ છે. શોથગ્ન, શોથ એટલે સોજાને દૂર કરે છે. યોનિ રૂખ, યોનિની અંદર થતો દુખાવો એને પણ દૂર કરે છે. અક્ષી રૂખ, આંખની અંદર થતો દુખાવો એને પણ દૂર કરે છે. અને કર્ણરૂખ, કર્ણમાં થતો દુખાવો એને પણ દૂર કરે છે. કર્ણના રોગો મટાડે, આંખના રોગ મટાડે, યોનિના રોગ મટાડે, શોથ શ્લેષ્મ અને વિષ આ બધું સારું કરનાર મંજીષ્ઠા. રક્ત અતિસાર, રક્તનો અતિસાર થયેલો હોય તો એ પણ મટાડે. કુષ્ઠ એટલે કુષ્ઠ જેવો ભયંકર ચામડીનો રોગ હોય એને પણ મટાડે. કાલયતિ ગણયતિ તુચ્છમ કુષ્ઠાદિ રોગ સમૂહમ. કોઢ વગેરે જેટલા રોગો છે એને તો તુચ્છ ગણી નાખે છે આ મંજીષ્ઠા. એટલે આપણા વૈદ્યો ચામડીના રોગો, કુષ્ઠના રોગો સહજતાથી મટાડે છે. અને જો આવું અધ્યયન કરવામાં આવે, આવા ઔષધોને વાપરવામાં આવે તો શાસ્ત્રકારો અહીંયા ચેલેન્જ આપે છે કે કાલયતિ ગણયતિ તુચ્છમ કુષ્ઠાદિ રોગ સમૂહ. કુષ્ઠ વગેરેનો રોગોનો આખો સમૂહ હોય તો એને પણ હાંકી કાઢે છે. તો એકલા કુષ્ઠને તો હાંકી કાઢે એમાં શું નવાઈની વાત છે? એવું અહીંયા અંગુલી નિર્દેશ કરવામાં આવે છે. તો કુષ્ઠને ઘણી બધી ઔષધિઓમાં આપણને મંજીષ્ઠા પણ શિરમોર છે અને સાથે વિસર્પ, વ્રણ અને મેહનોત. કુષ્ઠ તો દૂર કરનાર છે જ, પણ વિસર્પને પણ મટાડનાર છે, વ્રણને પણ સારો કરનાર છે, મેહ એટલે મધુમેહ, ડાયાબિટીસ એને પણ મટાડનાર છે. એટલે હવે મંજીષ્ઠાને ખાલી રક્ત શોધન માટે જ વાપરવી એવું વૈદ્ય સમાજમાંથી નીકળી અને સ્વરકૃત, વર્ણકૃત, વિષ, શ્લેષ્મ, શોથ, યોનિ, અક્ષી ને કર્ણ, ઝેરના, કફના, સોજો, યોનિના રોગો, આંખના રોગો, કાનના રોગો, આ બધા રોગો દૂર કરે
રક્ત નામનો અતિસાર, જે અતિસારની અંદર લોહી પડતું હોય અને કુષ્ઠ નામના ચામડીના રોગો થયા હોય, રક્ત અસ્ત્ર એટલે રક્ત, એના રોગો હોય, વિસર્પ હોય, વ્રણ હોય અને ડાયાબિટીસ હોય, મધુમેહ હોય, મેહ હોય, આ રોગોને મંજિષ્ઠા મટાડે છે. એટલે આપણે અહીંયા મંજિષ્ઠા રૂપી મંદિરની અંદર એ કોષ્ઠ રૂપી કુષ્ઠ નામના રોગના સમુદાય આખાને હટાવે છે એવું આપણને બહુ સ્પષ્ટ અને ક્લિયર રીતે વાત કરી છે. એવી રીતે ગયા વખતે આપણે હરિતકીને જેમ વંદન કર્યું હતું એમ આપણે આ વખતે મંજિષ્ઠાને વંદન કરી અને આપણી યાત્રા હવે આગળ ચલાવીએ છીએ કે આ સમૂહની અંદર એટલી બધી ઔષધિઓ છે કે જેનું દરેકમાં આટલું ઊંડાણપૂર્વક આપણે વાતો ન કરતા સુપરફિશિયલ વાતો કરી અને સમય અને સંજોગો મળશે ત્યારે એક વિષય ઉપર આપણે ઊંડાણથી ક્યારેક વાતો કરીશું. અને આના માટે પણ હું વાત કરું કે બધા જ્ઞાની મિત્રો જ્યારે સાથે સંવાદથી વાતો કરે તો એનું ખૂબ ઊંડાણપૂર્વક આપણને જ્ઞાન મળે. લાક્ષા વર્ણ્યા હિમા બલ્ય સ્નિગ્ધા ચતુવરા લઘુ અનુષ્ણા કફ પિત્તાશ્ર એકા શ્વાસજ્વર પ્રણોત. લાક્ષા એટલે લાખ. આ લાખ છે વર્ણ્યા એટલે વર્ણ સારો કરનાર છે. બલ્યા બળ આપનાર છે. સ્નિગ્ધા સ્નિગ્ધ છે. અને તુરા લઘુ અનુષ્ણા. અનુષ્ણા એટલે ગરમ નથી. કફ પિત્ત અસ્ર એકા કાશ જ્વર પ્રણોત. કફ દૂર કરનાર છે, પિત્તને દૂર કરનાર છે, પિત્ત રક્તને દૂર કરનાર છે, એકા એટલે હેડકીને દૂર કરનાર છે, કાશ એટલે ઉધરસના રોગોને દૂર કરનાર છે, જ્વર એટલે પ્રણોત, પ્રણોત એટલે જ્વર અને જ્વરને નાશ કરનાર છે, જીતનાર છે. વ્રણ વ્રણને મટાડનાર છે. ક્ષત છાતીની અંદર પડેલું ક્ષત એને મટાડનાર છે. વિસર્પને મટાડનાર છે. કૃમિ કૃમિને મટાડનાર છે. કુષ્ઠ કોઢને મટાડનાર છે. ગદાપહા આ રોગોને દૂર કરનાર છે. અલક્તકો એટલે અલક્તકો ગુણે તદ્વિદ વિશેષાત વ્યંગનાશનમ. આ લાખ છે એના અલતામાંથી લાખના જેવા જ ગુણો છે અને તે ખાસ કરીને ખીલને મટાડે છે. હવે લાખના જરાક નામ જોઈ લે. લાક્ષા પલંકાશ પલંકશ અલક્તો યાવ વૃક્ષ આમયો જતુઃ. લાક્ષા પલંકશ અલક્તનયાવ વૃક્ષામય અને જંતુ એટલા લાખના સંસ્કૃત નામ છે. નામને પર્યાયને એટલા માટે આપણે જોવું પડશે કે એનાથી આપણને એના વિશેષ ગુણો જોવા મળશે. એટલે થોડી માફી સાથે પણ આ નિરૂપી જો પ્રયત્ન કરીએ. લક્ષ્યતે ગુણહિ લક્ષ્ય દર્શને, જે ગુણોથી જણાય છે, અનુભવાય છે, તેથી લાક્ષા. પછી એનો એક પર્યાય છે પલંકશાહ. વ્રણાદિ દુષ્ટમ માંસમ કશતી હિનસ્તી એટલે કે જે પોતે તુરી હોવાથી વ્રણ વગેરેના ખરાબ માંસનો નાશ કરે છે, તેથી પલંકશા. એક નામ અલક્ત છે. ન લજ્જતે સ્મ ઓલચ્છી બ્રીડે બાહુલકાત તન યુદ્ધવા ન લક્ષ્યતે સ્વાદ્યતે સ્મ અભક્ષિત્વાત. જે શરમાય નહીં,
છુપાવે નહીં, અથવા અભક્ષ્ય હોવાથી જે ખવાય નહીં, અથવા જેનાથી વધારે લાલ બીજું કાંઈ નથી, તેથી અલોક્ત એટલે લાખ. યવતી યુયતે યા, જે મિશ્ર થાય છે અથવા મિશ્ર કરે છે, તેથી યાવ એટલે લાખ. વૃક્ષશ્યામહમ, ઝાડના રોગ રૂપે જે કહેવાય છે તેથી વૃક્ષામય. અને એક નામ જંતુ જાયતે વૃક્ષામય રૂપેણ ઇતિ જની પ્રાદુર્ભાવે, જે વૃક્ષના રોગ રૂપે અથવા રસ રૂપે ઉત્પન્ન થાય છે તેથી જંતુ એટલે કે લાખ. આપણે જેવી રીતે વૃક્ષોની અંદર આપણને ગુંદર મળે છે, એવી રીતનું આના વર્ણન ઉપરથી આપણને એવું લાગે છે કે લાખ એ જંતુ દ્વારા ઉત્પન્ન થયેલ બનેલો જે પદાર્થ છે જે લાલ રંગનો છે, અને એની ઉપર આપણને મિત્તલિયા સાહેબ, પુરોહિત સાહેબ વગેરે જે મિત્રો છે, વિનોદ સાહેબ, એ વિશેષ પ્રકાશ પાડશે આ આપણી ચર્ચા પૂરી થાય પછી, જેથી લાખ ઉપર આપણને થોડી વિશેષ માહિતી મળશે. કારણ કે હું ને તમે પૂર્ણ ક્યારેય હોતા નથી. આપણે બધા સાથે ચર્ચા કરી અને થોડું જ્ઞાન મેળવવા પછી પ્રયત્ન કરીશું. તો લાખ આટલા બધા રોગો મટાડે છે. અને પછી આવી હળદર, જેવી રીતે નરસિંહ મહેતાને કણ કણમાં કૃષ્ણ દેખાતા હતા અને હર એક ક્ષણ કૃષ્ણભાઈ બની જતી હતી, એવી રીતે આપણને એક એક વનસ્પતિની અંદર જાણે કે ગુણોનો સમૂહ છે, રોગોનો નાશ કરવાની અમોઘ શક્તિ છે, એવા દર્શન થયા વિના આપણને રહેતા નથી. આવી અમૂલ્ય ઔષધિઓ આપણને મળી છે અને આપણે એનો ઉપયોગ ન કરીએ, આવી અમૂલ્ય ઔષધિઓ આપણી આજુબાજુમાં પથરાયેલી પડી છે અને આપણે આત્મગૌરવ ન અનુભવીએ, અને આપણે જ્યારે બીમાર પડીએ અથવા કોઈ બીમાર પડે ત્યારે આપણને રસ્તો ન સૂજે, તો આપણા જેવો અભાગ્યો કોણ? એટલા માટે વારંવાર આપણા અલ્પ જ્ઞાનને કારણે કે અલ્પ વીર્યને કારણે નાસીપાસ થયા વગર ભગવાનને પ્રાર્થના કરીએ કે આ બધી સમજણ આપણને ક્ષણે ક્ષણે આવતા રહે. હરિદ્રા પણ ત્વક દોષ દૂર કરનાર છે. હરિદ્રા નું એક નામ છે વરવર્ણિની. આમ તો જાજુ બધું છે પણ બહુ આપણે એના નથી પેલામાં જતા. અને એક નામ છે કૃમિઘ્ના. કૃમિ અંતિ ઇન હિંસાયામ, પેટના કરમિયા અથવા હર કોઈ જંતુઓનો નાશ કરે, તેથી કૃમિઘ્ના. હળદર છે એ મારું પ્રિય ઔષધ છે. સામાન્ય રીતે દરેક વૈદ્યનું પ્રિય ઔષધ હરડે તો હોય જ, અને એના સિવાયના 5 બીજા ઔષધો હોય. દરેક વૈદ્યના અલગ અલગ થોડા ઘણા વેરિએશન હોય. મારા પ્રિય ઔષધોમાં હરડે અને ત્રિફલા અને એ તો બધું ખરું જ, પણ પ્રિય ઔષધમાં હું છાતી ઠોકીને કહી શકું કે હળદર મારું પ્રિય ઔષધ છે. કારણ કે એકલી હળદર સિંગલ ઔષધ થી ઓછામાં ઓછા 18 થી 20 કેન્સરના એવા રોગો મટાડેલા છે કે જેની અંદર ડોક્ટરે 2 વાર ઓપરેશન કરી નાખેલા હોય, દર્દીની ડોક લબડા જેવી થવા માંડી હોય, 10 મીટર સુધી અતિ દુર્ગંધ આવતી હોય, એવા દર્દીઓને આ હળદરથી સારા કરેલા છે. એના પુરાવા છે, એના વિડીયો છે, અને મારા અવાજને આ શબ્દોની તાકાતમાં તમને ખબર પડશે કે આ હળદરમાં કેવી તાકાત છે. તો આ એક ગુણ છે કૃમિઘ્ના. કૃમિનો નાશ કરે છે હળદર. કાંચની પિતા નિશાખ્યા વરવર્ણિની કૃમિઘ્ના
હલ્દી યોષિત પ્રિયા રદ વિલાસિની. રદ વિલાસિની એટલે હૃદય હૃદયર્વા વિલસતી ઇતિ એવમ શિલા. પાણીના ધરામાં ક્યારામાં જીવિલ છે ફાલે, તેથી એને હૃદ વિલાસિની કીધી છે. આ હળદર હરિદ્રા કટુકા તિક્તા વૃક્ષ ઉષ્ણા કફ પિત્ત નોત્ત વર્ણ્યા ત્વક દોષ મેહ અસ્ર શોથ પાંડુ વૃણાપહા. હળદર છે એ કટુ એટલે કે તીખી છે, તિક્ત એટલે કડવી છે, વૃક્ષ અને ઉષ્ણ છે, કફ અને પિત્ત ને નાશ કરનારી છે, વર્ણ્યા વર્ણ સુધારનારી છે, ત્વક રોગ ને દૂર કરનાર છે, ચામડીના બધા રોગોને મટાડનાર છે, મેં ડાયાબિટીસ ને મટાડનાર છે, અસ્ર એટલે રક્તના રોગોને મટાડનાર છે, શોથ એટલે સોજાને મટાડનાર છે. આ જે હળદર છે એ હળદર કોઈ નાનું સૂનું ઔષધ નથી. એ પાંડુ જેવા પાંડુ એવા પાંડુ રોગને પણ મટાડે, વ્રણાપહા વ્રણને મટાડનારી છે. આ ગુણો આપણે હળદરના જે આપણે હળદર ખાઈએ છીએ એના છે. હરિવાર તમારો પાછો પ્રશ્ન એ થાય કે આપણે હળદર પણ 4-5 જાતની ખાઈએ છીએ, તો 4-5 જાતની હળદર નથી. ઓછામાં ઓછી 25 થી 30 જાતની હળદર માર્કેટમાં અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ હોય છે. પણ ખાવામાં વપરાતી મોટા ભાગની જે હળદર છે એના ગુણ આપણને સરખા મળે. જેમાં કર્ક્યુમિન વધારે હોય તો એ વધારે અસર કરતા હોઈ શકે. દાખલા તરીકે કાળી હળદર છે, કાળી હળદરમાં કર્ક્યુમિન ના પર્સન્ટેજ વધારે છે તો વધારે અસર કરતી હોય. પણ હળદર માંથી કર્ક્યુમિન દૂર કાઢી અને એકલો કર્ક્યુમિન વાપરો તો એ કર્ક્યુમિન પૂરતો જ ફાયદો કરે. બાકી હળદર ની અંદર રહેલા બીજા ગુણો જે છે એનો લાભ શરીરને મળતો નથી. આ અધૂરી ચિકિત્સા કરવાને બદલે પંચમહાભૂતના પૂરેપૂરા ઔષધનો જ્યારે ઉપયોગ કરવામાં આવે ત્યારે આમાં કીધેલા બધા ગુણો એક સાથે મળે છે. માટે શક્ય બને ત્યાં સુધી ઔષધને શાસ્ત્રની અંદર જેવું કીધું છે એવું જ વાપરવાનું. એમાં બને ત્યાં સુધી છેડા કરવાના નહીં. યાને કે હળદર માંથી કર્ક્યુમિન કાઢી અને પછી વાપરવું એ છેડા કર્યા કહેવાય. એ પણ એક સંશોધન છે. જ્યાં જરૂર હોય ત્યાં વાપરો એ વાત જુદી રહી, પણ સામાન્ય રીતે આપણે હળદરને પૂરેપૂરી હળદરના રૂપમાં જ વાપરવાની. આ હળદર માં પછી આવે છે આંબા હળદર. આંબા હળદર નું વર્ણન બહુ આનંદ કરાવનાર છે. કારણ સર્વ કંડુ વિનાશિની. આમાં વાયુથી નહીં, પિત્તથી નહીં, કફની નહીં, કોઈ વિભાગ નહીં. સર્વકંડુ બધા પ્રકારની ખંજવાળ મટાડનાર છે. આમ્રગંધા હરિદ્રા યાસાશિતા વાતલા મતા પિત્ત ઋત મધુરા તિક્તા સર્વકંડુ વિનાશિની. આ આંબાના જેવા ગંધવાળી હોવાથી એને આમ્રગંધા કીધું, એટલે એનું નામ આંબા હળદર પડ્યું. સીતા એ ઠંડી છે. જો આગળ આપણે હળદર જોઈએ ને એ ઉષ્ણ જોઈએ. આ શીત ગુણ છે. પિત્ત ઋત પિત્ત ને હરનાર છે. મધુરા મધુર ગુણ યુક્ત છે. તિક્ત કડવા ગુણ યુક્ત છે. એટલા માટે સર્વકંડુ વિનાશિની બધા પ્રકારની ખંજવાળ ચળનો નાશ કરનાર છે. એટલે ચામડીના રોગોની અંદર કંડુ મુખ્ય એક ગુણ હોય જ મોટા ભાગે.
જ્યાં જ્યાં કંડુ શબ્દ આવે ત્યાં આંબા હળદરને વાપરવી, ત્યાં અહીંયા અંગુલી નિર્દેશ છે. સ્પષ્ટ અને સીધું સર્વ કંડુ વિનાશિની, આ એક શબ્દ આપણને ઘણી બધી વાતો કહી જાય છે. એટલે પછી આ કંડુ એલર્જીને કારણે ખંજવાળ આવતી હોય તો પણ આ આંબા હળદર મટાડે છે, અને ખૂબ મટાડાના દાખલા છે. પણ એમાં બે વાત જોવાની, પાચન જોવાનું અને અપાન એટલે કે કબજિયાત નો રે, બે વસ્તુ જોઈ અને પછી આંબા હળદર વાપરો એટલે 100% પરિણામ આવે. આપણે અત્યારે જંગલની અંદર મોટા ભાગના અત્યારે આપણે જેટલા વેબિનારમાં બેઠા છીએ બધા ઓછામાં ઓછું એક વખત તો જંગલમાં જઈ આવ્યા છે. ન ગયા હોય તો જાજો. હું તો ત્યાં સુધી કહું કે આ 6 મહિનામાં આમ તો 12 મહિના જંગલની, પર્વતની એનર્જી, ઉર્જા ને વાતો દર મહિને અલગ અલગ હોય છે, દર મહિને રૂપ નિરાળા હોય છે. પણ કમસે કમ ચોમાસાના 6 મહિના તો દર મહિને એક વખત જંગલમાં જવાનું, એના ખોળે બેહવાનું. અને હું તો ત્યાં સુધી કહું કે મને ખુદ ભગવાન આમાં મળે અને આવે તો એમાં આપણને બહુ નહીં આનંદ આવે. કારણ કે એ જેમાં લબોલબ ભરેલા છે એવા ઔષધિઓ, એવા ગીર પર્વતો, નદી નાળા આપણને આપ્યા છે, તો એના ખોળે જઈને કેમ ન સૂઈએ? અખંડ આપણી સાથે ભળેલા છે. એટલે આ ચોમાસામાં અત્યારે જાશો એટલે આપણને જંગલી હળદર પણ મળશે. અને આ જંગલી હળદરને અરણ્ય હલ્દીકંદ કીધું છે. અરણ્ય હલ્દીકંદ કુષ્ઠ વાત અસ્ત્ર નાશન. જંગલમાં જે અત્યારે જંગલી હળદર છે એ કુષ્ઠ રોગો મટાડે છે, એટલે કોઢ મટાડે. હવે ચામડીના બધા રોગોમાં અઘરામાં અઘરો કોઢ, અને આ કોઢ મટાડે તો બાકીના ચામડીના રોગોને મટાડે. એમાં તો નવાઈ શું? તો તમામ પ્રકારના કોઢો મટાડે છે. અને વાતાશ્ર નાશન, વાત રક્તનો નાશ કરે છે. એના ફૂલ શરૂઆતમાં જયારે ચોમાસું ચાલુ થાય ત્યારે 15-20 દિવસમાં બહુ સરસ મજાના એના ફૂલ હોય, અને દૂરથી જ આપણને બોલાવતા એવું લાગે, જાણે કે ફૂલનો ગુચ્છો હોય એવું લાગે. અને અત્યારે એના ફૂલ કદાચ નહીં મળે, પણ એના પાન મળે, જોવા મળે. અને અંદરથી તમે જુઓ તો આપણને જંગલી હળદર પણ નીચેથી જમીનમાંથી કંદ રૂપે મળે. આ હળદરની વાત છે. એટલા માટે કહેવા કીધું કે અત્યારે જંગલમાં જઈ બધી વનસ્પતિને, પાંદડાને, વેલાઓને મળીએ, ઓળખીએ નહીં તો એક દિવસ જરૂર ઓળખાણ થશે. ગુણો નો આવડતા હોય તો એક દી જરૂર ગુણો મળશે. 10 x 10 ફૂટની ઓરડીમાં બેઠેલો આ વૈદ કરતા જંગલમાં રખડતો વૈદ સાચો ઋષિ છે. કારણ કે માના ખોળે ધાવીને જંગલ માણસોને, સમાજને જ્ઞાન આપે. એટલે આપણે આ વન દેવતા, જંગલ દેવતાના ખોળામાં જઈ અને આ જંગલી હળદર જેવી અનેક ઔષધિઓના દર્શન કરીએ. એમાંની આ જંગલી હળદર છે એ કુષ્ઠ વાતાશ્ર નાશન, કુષ્ઠ રોગનો નાશ કરે છે. એક ઔષધિના મેલની અંદર જઈને તમને એક કુષ્ઠ રોગ મટાડે છે. એવા ઔષધોનું લિસ્ટ તમને હું બતાવી રહ્યો છું. એમાંનો આ જંગલી હળદર પણ કુષ્ઠને મટાડે છે. ડાંગ આહવાની અંદર જે ભગત લોકો છે એ લોકોને આવા વાતો કરીએ, એવા શ્લોક કે એવા શબ્દો નથી આવડતા. એ લોકોને અટપટી વાતો નથી આવડતી. એ લોકોને પોતાની ભાષામાં પોતાના તળપદી નામો આવડે, અને ઘણા તો એને નામો ન આવડતો, ખાલી એમ કે આ કમળાની
દવા ને આની દવા ને પીળિયાની દવા ને એવું ખાલી બોલી અને અનેક પેઢી દર પેઢી એ લોકો સારવાર કરી અને માણસોને સાજા કરે છે. એટલું જ નહીં, હું તમે તો ઘણી વાર વાતો કરીએ, મફતમાં કોઈને જ્ઞાન નથી આપતા. આજની તારીખમાં આદિવાસીમાં પરંપરા 99% પરંપરા જળવાઈ રહી છે કે પૈસા મોટા ભાગે બોલતા જ નથી. 50 રૂપિયા આવનારો આપી અને જતો રહીએ અને એ કેવા કેવા રોગ દૂર કરે. સંતાન પ્રાપ્તિ જે લાખો રૂપિયા ખર્ચવા છતાં પરિણામ નથી મળતું, ત્યાં ભગત લોકો 50 રૂપિયામાં ઔષધિ આપી અને એને સારા કરે છે. એના કમળા સારા કરે છે, પેટના દુખાવા મટાડે છે, હાથ પગ ભાંગેલા તૂટેલા એને હાજા કરે છે. સાચા ઋષિ મુનિઓ તો આ આદિવાસીમાં પડેલા ભગત લોકો જ છે. આપણે એને ભગત કઈ અને સાઈડમાં અડસેલી દીધા છે અને ઇન્સર્ટ મારી અને 5 માળની હોસ્પિટલમાં બેઠેલો માણસ આપણને સારો ને સાચો ડોક્ટર દેખાય છે, પણ જઈને કુબામાં જઈને દર્શન કરીએ ત્યારે ખબર પડે એ ખેતી કરતા કરતા રોગો મટાડે છે. ખેતી કરતા કરતા એક વખત અમે શિબિરમાં ગયા હતા ને, અમારા એક મિત્ર સવાણીભાઈ, એની આંખમાં કણું પડ્યું. મને બતાવ્યું તો મારી પાસે કોઈ સાધન નતું. મેં કીધું મારાથી નહીં નીકળે. બીજા 2-4 આજુબાજુના ડોક્ટરને બતાવ્યું, એનાથી કે ભાઈ અમારા નહીં નીકળે ડોક્ટર. પછી એમણે મહારાષ્ટ્રની બાજુમાં કોઈ ગામ કે ત્યાં વ્યાજ કાઢી દે. આ સવારના પોરમાં 8 વાગ્યામાં ગાડી લઈ અને ત્યાં ગયા તો એ ખેતી કરતો હતો, ખેતરમાં કામ કરતો હતો. એને જઈને કીધું તો કે કાંઈ વાંધો ને બેસી જાઓ. ખિસ્સામાંથી એને સોય કાઢી, બેઠો. 30 સેકન્ડ નો થઈને તાં એ આપણા વિજયભાઈ સવાણીની આંખમાંથી એકણું કાઢી દીધું. કારણ કે બુલેટ લઈને કે બાઇક લઈ અને સવારના પોરમાં શિબિરમાં આવ્યા હતા ને એને આંખમાં કણું કરી દીધું. સોયની હણીથી ખેતરના ખૂણે બેઠા બેઠા ખેતીનું કામ કરતો હતો અને કણું કાઢીને પાછી કે કાંઈ વાંધો જાઓ ને પછી કામ કરવા માંડ્યો છે. કેટલા આપવાના? તો કે કાંઈ નહીં, જે આપવું હોય તો ઓલા 100 રૂપિયા આપ્યાથી રાજી થઈ. વિચાર તો કરો. આ જ આંખના કણા વાળો ડોક્ટર પાસે ગયો હોય તો શું દિશા થાય? આ તો એક ખાલી દાખલો રૂપ છે. મારી કોઈની નિંદા કરવાની વાત નથી, પણ હું થોડો ભાવ દશામાં એટલા માટે આવી જાઉં છું કે સાચા સૈનિકો કે સાચા સેવકો હાંસિયામાં ધકેલાઈ નહીં જવા જોઈએ. આપણા કહેવાતા ભગત લોકો સાચા આપણા સમાજ નહીં રચનાનો આધાર છે. એ ગામમાં પૂજાય છે, એ ગામના માણસો એને માને છે, ગામના માણસોના નાના નાના મોટા રોગો દૂર કરે છે, બહુ ઓછા પૈસામાં દૂર કરે છે અને માણસોને એની પર શ્રદ્ધા છે. આ શ્રદ્ધા છે એ 90% રોગ એમને દૂર કરનારી છે. કારણ કે એને વિશ્વાસ છે કે એ અમને લૂંટશે નહીં. એને વિશ્વાસ છે કે ન્યા જાય એટલે ઘણા દર્દી એને એમણે સારા કરી દીધા તો અમને પણ સારું થઈ જશે. આ માનસિક હિંમત એ આ ભગત લોકો જે આપી શકે એવું 5 માળની હોસ્પિટલ વાળા ક્યારેય નહીં આપી શકે. એટલા માટે આ પરંપરા આપણી જળવાય અને આ પરંપરામાં જે ભાવ જગતથી કામ થઈ રહ્યું છે એને આપણે વંદન કરીએ, એને આપણે પૂર્તિ કરીએ. આની પેલા પણ કદાચ મેં એકવાર કીધું હતું કે અમે શિબિર સબરી ધામ બાજુની શિબિર હતી અને ત્યાં એક વૈદ્યને મળવાનું થયું. એનો દીકરો ગણેશ અમારી સાથે હતો. એ બાપા ભગત હતા. એની ત્યાં સવારમાં ગયા તો એને દર્દીઓ ચાલુ હતા. તો એક છોકરી હાથ છોડેલો આવી, હાવ લબડેલો ને જરાય ઊંચો ન કરી કે આંગળી નો હલાવી કે અમારી હાજરીમાં 2.5 મિનિટની અંદર એને 2
આગળ પાછળ ઘુમાવીને 2.5 મિનિટની અંદર હાથ બેસાડી દીધો. છોકરી તરત રેડી થઈ ગઈ ને અમારી બધા આમે એને પાછા હાથની તાળીઓ ને બધું પાડી દીધું. આ છે આપણી પરંપરાની અંદર પડેલી વિદ્યા. આ વિદ્યા જ સાચી છે. અને પછી પહેલા 50 રૂપિયા મૂકીને જતા રહ્યા દર્દીના સગા. આ પરંપરા આપણી છે. તો આ જંગલની અંદર પડેલી વનસ્પતિ, જંગલની અંદર પડેલી આપણી સંસ્કૃતિ, જંગલની અંદર રહેલું જીવન, જંગલની અંદર રહેલા આદિવાસી અને જંગલની અંદર રહેલા ભગત, જંગલની અંદર રહેલી ધર્મની પરંપરા અને ત્યાં સચવાયેલી સંસ્કૃતિ, એને જાળવવાની, સાચવવાની આ સમયે જરૂર છે. નહીતર જો ઈ નાશ થઈ જશે તો પછી જે મૂળ વગેરેનું ઝાડ લાંબો સમય નહીં ટકી શકે. એમ આપણું આરોગ્ય આજે જે કાંઈ ટેકવું છે એ મારા ને તમારી પાસે છે એના કરતા આ લોકો પાસે ઘણું બધું છે. અને એ બાબતમાં હું ખૂબ ખૂબ વંદન કરું છું વણપરિયા સાહેબને. એમણે ખૂબ દિલથી પલાઠી વાળી અને આ ભગત લોકો પાસે બે માણસો પાસે બેસી અને જ્ઞાન લીધું છે. તો આપણને વણપરિયા સાહેબનો પણ ખૂબ લાભ મળે છે, મળતો રહેશે. અને હું તો પ્રાર્થના કરું કે એની કૃપા આપણી ઉપર ઉતરે તો આપણને પણ એવી દ્રષ્ટિ મળે. તો આ જંગલી હળદર અરણ્ય હલ્દી કે એ કુષ્ઠ વાતાશ્ર નાશન. આમ આ એક ઔષધિઓ આપણને અનેક રોગોમાં ઉપયોગી થાય. આ બધા ઉપર ફરીવાર હું વિનંતી કરું મિત્તલિયા સાહેબને એના લેટિન નામ અને થોડું ઘણું વર્ણન કરી અને ખાસ તો લાખ શું છે, લાખ શેમાંથી નીકળે, એનો કઈ રીતનો ઉપયોગ છે એની ઉપર પણ પ્રકાશ પાડે અને બધા મિત્રો એની પર પણ થોડી ચર્ચા કરીશું. તો હું મારું વક્તવ્ય અત્યારે પૂરું કરી અને આપ બધાને હું પ્રણામ કરું છું. જય ધન્વંતરી. જય ધન્વંતરી, જય ધન્વંતરી. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર બાબુભાઈ નાકરાણી સાહેબનો, જેમણે આજે ચામડીના રોગો ઉપર કેટલીક ઉપયોગી વનસ્પતિઓના ગુણગાન ગાયા. પહેલી વનસ્પતિ હતી ધાતકી એટલે કે ધાવડી. એનું વૈજ્ઞાનિક નામ છે વોડફોડિયા ફ્રુટિકોઝા. સામાન્ય રીતે એના પુષ્પો આસવરિષ્ઠ બનાવવા માટે વપરાય છે. એના પુષ્પો ઉપયોગી છે, એટલે કે એના પુષ્પો છે પુષ્યાનું ચૂર્ણની બનાવટમાં પણ વપરાય છે અને ખૂબ ઉપયોગી વનસ્પતિ છે. અને બીજી વનસ્પતિ છે એ આ ફોટોગ્રાફમાં દેખાય એ મજીઠ છે. રૂબિયા કોર્ડિફોલિયા એનું વૈજ્ઞાનિક નામ છે. એક ગાંઠની અંદર 4 પાન હોય છે. આ મજીઠ છે અને મજીઠ હિમાલય વિસ્તારની વનસ્પતિ છે. રૂબિયા કોર્ડિફોલિયા. સંસ્કૃત નામ છે મંજિષ્ઠા. મજીષ્ઠાદી ક્વાત અને મજીષ્ઠાદી ઘનવટી બનાવવા માટે મજીઠ વપરાય છે, મજીઠના મૂળિયા. અને એ બ્લડ પ્યોરિફાયર છે, એટલે કે રક્ત શુદ્ધિ કરશે, રક્તને શુદ્ધ કરનાર છે. અને બાકી તો ઘણા બધા ગુણધર્મો વિશે નાકરાણી સાહેબે સરસ વિસ્તૃત માહિતી આપી મજીષ્ઠ ઉપર. અને મજીષ્ઠાદી ક્વાથ ઉપર પણ અગાઉ એક વેબિનારમાં એમણે સરસ માહિતી આપી હતી. અને બીજું આજે લાક્ષા ઉપર એટલે કે લાખ ઉપર ચર્ચા કરી. તો લાખ છે એક કીટક દ્વારા નિર્માણ પામે છે. કેરિયા લેક્કા નામનું કીટક હોય છે. એમાં તે નર ને માદા હોય છે. તો માદા કીટકો છે એ વનસ્પતિઓનો રસ ચૂસે છે. કઈ વનસ્પતિઓમાં જોવામાં આવે છે વિશેષ, ખાસ કરીને કુસુમ નામનું વૃક્ષ છે એને લેક ટ્રી કહેવાય છે. એટલે કુસુમ નામનું વૃક્ષ છે એ લાખના કીટકોને ખાસ ગમે છે. એટલે લાખના કીટકો છે એ કુસુમ વૃક્ષ ઉપર મોટા ભાગે જોવામાં આવે છે. બાકી લાખના કીટકો પીપળા ઉપર, ઉમરા ઉપર, પીપર ઉપર, બોરડી ઉપર એવા કેટલાક વૃક્ષો ઉપર જોવામાં આવે છે. એ વૃક્ષની ડાળીઓનો રસ ચૂસે છે અને રેઝિનયુક્ત એક પ્રકારનું ગુંદર, રાળયુક્ત ગુંદર, બરાબર, રેઝિન
રેજીનયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ કરે છે અને એ વૃક્ષની ડાળીઓ ફરતું આખું કવચ બની જાય છે, ડાળીઓ ફરતું. અને એ વૃક્ષની નીચે તમે ઊભા હો તો ઉપરથી વરસાદના ટીપા પડતા એવું લાગે, પણ એ લાખનો સ્ત્રાવ થતો હોય છે. એટલે લાખના કીટકો ઘણા બધા એક જ વૃક્ષ ઉપર હોય છે અને લાખનો સ્ત્રાવ કરતા હોય છે. અલગ અલગ જગ્યાએ ડાળીઓમાંથી રસ ચૂસે અને લાક્ષાદી ગુગળ બનાવવા માટે લાખ વપરાય છે, જે હાડકાં માટે તો ઉપયોગી છે અને બાકી રક્ત શુદ્ધિકર પણ છે. રેજીન લાક્ષાદી ગુગળ બનાવાય છે. તો કીટક દ્વારા લાખનું નિર્માણ થાય છે. તો કેરિયા લેક્કા નામનું લાખનું કીટક હોય છે. એટલે ખાસ કરીને પીપળો, ઉમરો અને પીપર, ફાઇકસની જાતિઓમાં પણ જોવા મળશે આ કીટક. અને કુસુમ નામનું વૃક્ષ છે એના ઉપર પણ જોવા મળશે. બોરડી અને બીજા કેટલાક વૃક્ષો ઉપર પણ આ કીટક જોવા મળશે. અને આદિવાસી લોકો લાખ પણ એકઠી કરતા હોય છે. લાખના જે વૃક્ષ કીટક હોય, જ્યાં લાખનો સ્ત્રાવ થતો હોય એ ત્યાં પછી એની ડાળીઓ બધી ભેગી કરી અને એમાંથી ફરતો ફરતો લાખ એકઠો કરવામાં આવે છે. અને લાખ એકઠું કરે પછી એની શુદ્ધિકરણ પણ કરવામાં આવે છે. અને જે શુદ્ધ કરેલો લાખ હોય છે એ આયુર્વેદિક ઔષધો બનાવવા માટે વપરાતો હોય છે. આજે કેટલીક હળદર વિશે પણ નાકરાણી સાહેબે વાત કરી. એમાં હળદર એટલે કે હરિદ્રા, કુરકુમા લોંગા અને એનું વૈજ્ઞાનિક નામ છે, અને બીજું એનું વૈજ્ઞાનિક નામ છે કુરકુમા ડોમેસ્ટિકા. તો આ જિંજીબરેસી કુળની વનસ્પતિઓ છે એ જમીનમાં કંદ ધરાવે છે. આદુ, હળદર, આંબા હળદર, જંગલી હળદર, કાળી હળદર, આ બધી જિંજીબરેસી કુળની વનસ્પતિ છે. પછી આપણે જિંજીબરેસીમાં પેવટો પણ આવે છે. તો એ પણ જમીનમાં, જેને વાલકડી કહેવામાં આવે છે પેવટાને, તો એ પણ જમીનમાં કંદ ધરાવે છે. તો હળદર છે એનું ગાંઠામોળી જે કંદ છે એ ઔષધિ તરીકે વપરાય છે. આપણે દાળ શાકમાં શું કે કલર માટે પણ વપરાય છે, રંગ માટે વપરાય છે અને ઔષધિ તરીકે પણ વપરાય છે હરિદ્રા. તો હળદર છે વર્ણ્ય છે અને રક્ત શુદ્ધિકર છે, એટલે કે રક્તને શુદ્ધ કરનાર છે. અને કેન્સર સામે પણ પ્રતિકાર શક્તિ વિકસાવનાર હળદર છે. બીજી સાહેબે વાત કરી આંબા હળદર, એટલે કે આંબા મોરી પણ એને કહેવામાં આવશે. એનું વૈજ્ઞાનિક નામ છે કુરકુમા એમેડા. તો એમાં કેરી જેવો સ્વાદ હોય છે. શિયાળામાં આપણને એના કંદ હોય છે એ બજારમાં મળતા હોય છે. તો એના તાજા કંદ છે એ કચુંબર તરીકે ખવાય છે, અથાણાં પણ બનાવાય છે અને સુગંધ એમાં કેરી જેવી હોય છે, એટલે આંબા હળદર કહેવામાં આવે છે. અને પછી વાત કરીએ જંગલી હળદરની નાકરાણી સાહેબે, તો જંગલી હળદર છે કુરકુમા એરોમેટિકા. એ ખાસ કરીને જંગલી હળદર છે એ મૂઢમાર માટેનો જે લેપ બનાવાય છે, બ્લન્ટ ઇન્જરી, તો મૂઢમાર ઉપર સારું કામ કરે છે જંગલી હળદર, કુરકુમા એરોમેટિકા. તેમાં પણ સુગંધ હોય છે. એરોમેટિકા એટલા માટે નામ આપ્યું છે, એમાં સુગંધ હોય છે એના કંદમાં. તો જંગલી હળદર. અને આ સિવાય પણ કેટલીક બીજી પણ હળદર છે, જેમ કે કાળી હળદર. તો એનું વૈજ્ઞાનિક નામ છે કુરકુમા સિસિયા. તો એના કંદને કાપીએ, ગાંઠામોળી પ્રકારને કાપીએ તો એમાં વાદળી રંગનું દેખાય છે, એટલે એ કાળી હળદર છે. એ પણ કેન્સર કે બીજા ઘણા બધા રોગોની સારવાર માટે ઉપયોગી છે કાળી હળદર. આ સિવાય હિમાલય વિસ્તારમાં એક હળદર થાય છે, એને દારૂ હળદર કહેવામાં આવે છે, બર્બેરિસ એરિસ્ટાટા. એ પણ રક્ત શુદ્ધિકર છે. તો રક્ત શુદ્ધિકર માટે એ દારૂ હળદર પણ વપરાય છે, બર્બેરિસ એરિસ્ટાટા. તો એનું લાકડું, એનું પ્રકાંડ અને એનું મૂળિયા પીળા રંગના હોય છે, એટલે દારૂ હળદર કહેવામાં આવે છે. એક કાંટાવાળી વનસ્પતિ છે બર્બેરિસ એરિસ્ટાટા, ક્ષુપીય વનસ્પતિ છે. તો એ આપણે જે 4 હળદરના પ્રકાર જોયા
એનાથી એ અલગ કુળની વનસ્પતિ છે દારૂ હળદર. જ્યારે હળદર, આંબા હળદર, જંગલી હળદર, કાળી હળદર, આદુ, પેવટો, આ બધા કુલિંજન, આ બધા જિંજીબેરેસી કુળની વનસ્પતિઓ છે, જમીનમાં કંદ ધરાવે છે. આ સિવાય પણ ઘણી બધી વનસ્પતિઓ છે જે જિંજીબેરેસી કુળમાં આવે છે. અને જિંજીબેરેસી કુળ ખાસ કરીને સિક્કિમ બાજુ, અરુણાચલ પ્રદેશ, સિક્કિમ, મિઝોરમ, એટલે કે પૂર્વ ભારતમાં જિંજીબેરેસી કુળની વનસ્પતિઓ ખૂબ થાય છે. અને એવી જ રીતે કેરલામાં એલચો અને એલચી થાય છે, એ પણ જિંજીબેરેસી કુળની વનસ્પતિઓ છે. તો સરસ રહ્યું વક્તવ્ય નાકરાણી સાહેબે. ખાસ કરીને મજિષ્ઠ ઉપર વિશેષ ટિપ્પણી કરી, એટલે કે વિસ્તૃત માહિતી આપી. સરસ રહ્યું વક્તવ્ય. આભાર નાકરાણી સાહેબ. હવે વણપરિયા સાહેબને વિનંતી, ડૉક્ટર વણપરિયા સાહેબ એ 2 શબ્દો કહેશે. ડૉક્ટર વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ. વણપરિયા સાહેબ. હાજી સાહેબ, એક જ મિનિટ હો સાહેબ, હા, એક જ હા, સ્પીકર છે ને હા. એને એડજસ્ટ કરો. સંભળાય છે સાહેબ હવે? હા, સંભળાય છે, સંભળાય છે. બોલો, બોલો. હવે સાહેબે આમ તો મને વાત કરી છે, પણ ફરી પણ જે જંગલના ઋષિ એવા નાકરાણી સાહેબને વંદન કરી અને આજે જે દિવસ છે આપણો, એ ઋષિ મુનિના નામ ઉપર આપણે આપીએ છીએ. આપણે કોનો દિવસ છે આજે સાહેબ? ચરકનો જન્મ, જયંતિ. ચરક એને જયંતિ. વંદન કરીએ છીએ, ચરક ઋષિ ચરક સાહેબ મહારાજ. તો એ સાહેબે ડાંગની વાત કરી એટલે મારું લોહી અહીંયા ઠંડુ હતું, એ ગરમ થઈ. કે સાહેબ તો બહુ જંગલમાં જાય છે, પણ અમે એ વખતે જંગલમાં જતા હતા 80 ની આજુબાજુ. ત્યારે આ ભગત લોકો જે દાણા જુએ, ચોખા જુએ અને દવા આપે ને એવું બધું કરે અને રોગ મટાડે. તો સાહેબ એને 25-50 રૂપિયાનો તો ક્યાં સવાલ જ નહોતો. 3 રૂપિયા મજૂરી હાલતી હતી અને લોકો પાવલી છે, આટાના છે, રૂપિયાનો સિક્કો મૂકે અને એના દાણા જોઈ દે અને એને એના ડબ્બામાં દવા હોય એ આપી દે કે આ ખાજે અને મટી જાય. હવે થોડુંક વિષય ઉપર પણ જોતા જઈએ. ખાસ કરીને જંગલ વિસ્તારમાં અત્યારે આપણે વ્યવહારિક રીતે આપણે ચાલીએ તો અત્યારે ડાંગર વાવણીની સિઝન હતી આ છેલ્લા મહિનાથી. તે લોકો ડાંગરનું ધરું કરે, એટલે કે થોડું પાણી હોય ત્યારે એને વાવી દે અને એ રોપને પુનઃ વાવે ખેતરમાં, ત્યારે એને કાદવ પાડવો કહે. એટલે હળચલ આવે અને પાણી ભરેલું હોય ક્યારડીમાં, એમાં હળચલ આવે અને પેલી જે ડાંગરનો રોપ કર્યો હોય એને વાવવાનો. એટલે હાથ પાણીમાં હોય એટલે પગ તો ગોઠણ સુધી પાણી ભરાયેલું હોય અને હાથેથી રોપ વાવે એટલે 2-4 દિવસ એ કામ ચાલે. એટલે લગભગ 70% આદિવાસીને ચામડીની અંગૂઠા અને આંગળીની વચ્ચે ચામડીના રોગ થઈ જાય. કોઈ એને ખરજવું કે કોઈ એને અલગ અલગ જે નામ આપતા હોય વૈજ્ઞાનિક રીતે. તો એની હું એક અક્ષર દવા બતાવું છું અને લોકો જાણતા હશે, એને આનંદ થશે. તો આપણો ખાસ કરીને કુરાડિયો શબ્દ એ લોકો વાપરે છે કે કુરાડિયું લગાડી દે એટલે આમાં પાક થયો હોય, ખજવાળ આવતી હોય, ચામડી ફાટી ગઈ હોય, લોહી નીકળતા હોય તો એ કુરવાડિયું લગાડી દેવામાં આવે. કુરાડિયું એટલે આપણે કેળ ભાંગરો જેને કહીએ અથવા તો પથ્થર ફોડી. બીજું છે આપણે પીળા ફૂલ થાય ને એને કાંટા સરિયો કહે. કાંટા સરિયાના પાંદડાને લઈ લેવાના, દગડી વાર ઘસુલા એટલે પથ્થર ઉપર ઘસી નાખવાના, ચટણી જેવું કરે અને આંગળી ઉપર લગાડે એટલે ભાંગરાની જેમ કાળું થઈ જાય. એ કાળું મટે એટલે એનું ખરજવું મટી જાય. કેટલાકને ખરજવું થાય. આ છે એ લોકોની ચામડાની દવા. બીજી થોડીક આદિવાસી લોકોની વાત સાહેબે વાત કરી છે તો એ રીતે એ પણ વાત કરું.
કે એને કરડે એટલે કે દારૂડીના બી પણ, એનું તેલ પણ, દારૂડીના બીને પથ્થર ઉપર ઘસીને લગાવવાનું. ગમે તેવો ચર્મરોગ હોય તો એ દારૂડીના બી, દારૂડીનું પંચાંગ, દારૂડીનું તેલ અને ગંધક, જે લોકોની પાસે અવેલેબલ હોય ને, જેવું ગામડું ત્યાં કંઈ ન અવેલેબલ હોય તો દારૂ ને પંચાંગથી પણ ગમે તેવી ખજવાળે લોકો મટાડી દે છે. આ રીતે આદિવાસી વિસ્તારમાં ચોમાસામાં વિવિધ પ્રકારની ચર્મરોગ થાય તો મટાડવામાં ઘણી બધી દવાઓ છે, અને સાહેબ લેશે ત્યારે ક્યારેક વાત કરતા છે. હવે આવી લાખની વાત. લાખ ખાસ કરીને ડાંગની અંદર ખાખરાઓની અંદર લાખ વધારે થાય, પલાસની અંદર, કેસુડા, અને એનો ઉપયોગ કે જંતુથી જ થાય. અને કંઈ મધ્યપ્રદેશ કે યુપીમાં એનું વેચાણ બી થાય છે, અને સરકારે જંગલી ખાતાએ એના પર ધ્યાન આપ્યું છે. એના જે કૃમિ હોય છે એને થોડો ટુકડો લઈ અને બીજા ઝાડ ઉપર થોડો એને ઘસી અને ત્યાં પાટો વાળી દે, એટલે એ ઝાડમાં ધીમે ધીમે લાખના જંતુ લાખ પેદા કરવા માટે જ્યાં જ્યાં એ રસ શોષે અને એનું ઘર બનાવે એટલે લાખ થાય. લાખનો ઉપયોગ બહુ સચોટ છે અને ખાનગી છે, છતાં પણ આજે જાહેર કરું છું કે જેને શ્વાસ ચડતો હોય, શ્વાસ મળતો ન હોય, તો એમને બોરડીની અંદર એક ગાંઠા જેવું થાય, લાલ કલર, જેને જોયું હોય તો લગભગ 50 ગ્રામ 100 ગ્રામ જેવો ગાંઠો થાય. અને એવા 10, 15, 20 ગાંઠા થાય. ખાસ કરીને જંગલી બોરડી અથવા તો જેને ચણી બોર કે એમાં પણ ઘણી વાર જોવા મળે. આપણને એમ લાગે કે આમાં કોઈ રોગ આવ્યો. એ ગાંઠો લઈ આવવાનો, લાકડા કાઢી અને એને છૂંદી નાખવાનો, અને એના 10 ભાગ કરી દેવાના. ખટાશ અથવા તો લીંબુ પાણી અથવા તો એ લોકો લીમકાનો ઉપયોગ કરે છે. એક લીમકા લેવાની, ગ્લાસમાં નાખીને એમાંથી 5-7 ગ્રામ નાખી લેવાનું, 7 દિવસ પીવાનું. એટલે ગમે તેવો શ્વાસ ચડતો હોય, દમ હોય, ફેફસામાં હવા ન લેવાતી હોય, પગથિયા ન ચડી શકાતા હોય, ટેકરી ઉપર ના ચડી શકાતું હોય, તો એનાથી એ લોકો આ લાખથી મટાડી દે છે. લાખના તો ઘણા બધા ઉપયોગ છે. લાખની અંદર કંઈ મને યાદ આવે તો લગભગ નવસાર નાખીને એનું સાય બનાવવામાં આવે છે, અને જે જૂના જમાનામાં કાગળ ઉપર લખવામાં આવતી લાલ શાહી આ લાખમાંથી બનાવવામાં આવતી. બીજું, પોસ્ટ ઓફિસની અંદર જે લાખ સીલ કરવામાં આવે, ઓફિસ રાત્રે બંધ કરે ત્યારે તાળા પર કપડું મારીને સીલ કરે, અથવા તો ઓફિસને જ્યારે સીલ કરવાની હોય તો એને લાખનો ઉપયોગ કરવામાં આવે. ઉત્તર ગુજરાતમાં કંઈક લાકડાનો સારો ઉપયોગ થાય છે, અને ત્યાં હિંચકા મળે છે, અને હિંચકાઓ ને જે લાકડા ઉપર ને લીસો કરવામાં આવે એનો લાખનો ઉપયોગ કરવામાં આવે. અને લાખનો ઉપયોગ કરેલા જૂના હિંચકાઓ સુરતની અંદર જોવા મળે છે. તમે શનિવારીની બજારમાં કંઈ વેચાતા જોયા હોય તો એ 100 વર્ષ સુધી લાક્ષ લગાડવાથી વૃક્ષના, એટલે કે જે લાકડું હોય એ સડતું નથી, અને એ એવું ને એવું લીસું રહે, અને એની પાલિશ ટૂંકમાં કરવામાં આવે. લાખના તો ઘણા બધા ઉપયોગ છે. અહીં મને બોલવાની તક આપી એ બદલ આભાર. ને પુનઃ એવો ડાંગના નવા ઋષિ એવા સાહેબને પ્રણામ કરીને આજે મારી વાત પૂરી કરું છું. ક્યાંક એવું લાગશે ત્યાં થોડું પ્રશ્નોત્તરી હશે તો જવાબ આપીશ. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર વણપરિયા સાહેબનો, સરસ માહિતી આપી. આભાર ડૉક્ટર વણપરિયા સાહેબ, સરસ સરસ સરસ.